હવે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. તમે તમારા મોબાઈલથી તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. એના માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઉપર આધાર એપ ડાઉનલોડ કરી લેવાની છે. આધાર એપ ડાઉનલોડ કર્યા બાદ પરમિશન માગવામાં આવે છે તે તમારે બધી એલાઉ કરી દેવાની છે. ડિસ્કવર કી ફીચર પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા એન્ટર આધાર નંબર પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આઈ એમ રેડી વિથ માય આધાર પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે તમારા 12 અંકનો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે. આધાર નંબર એન્ટર કરી કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે. આઈ એગ્રી ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન અને પ્રાઇવસી પોલિસી પર ટિક માર્ક કરી પ્રોસેસ પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે તમારો સિમ કાર્ડ સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ સેન્ડ SMS પર ક્લિક કરી લેવાનું છે. કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા કન્ટિન્યુ વિથ ધીસ નંબર પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ ઇન્ટેન્ટ ફેસ ઓથેન્ટિકેશન પર તમારે ક્લિક કરી લેવાનું છે. સક્સેસફુલી તમારું ઓથેન્ટિકેશન થઈ ગયું છે અને પ્રોસેસ પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે 6 અંકનો પિન સેટ કરી લેવાનો છે. તમે કોઈ પણ પિન રાખી શકો છો. ત્યારબાદ પિનને કન્ફર્મ કરી લેવાનો છે. આ એપ્લિકેશનમાં ઘણા બધા ફીચર જોવા મળે છે. અહીંયા એક ઓપ્શન આપવામાં આવેલું છે સર્વિસ માય આધાર અપડેટ. હવે અહીંયા આપણે જોઈએ મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો. ન્યૂ મોબાઈલ છે ત્યાં તમારે કોઈ પણ નવો એડ કરવાનો હોય તો તમારે એ એડ કરી લેવાનો છે અને ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા તમારે જે મોબાઈલ નંબર એડ કરવાનો છે એ નંબર એડ કરી ઓટીપી એન્ટર કરી વેરીફાઈ પર ક્લિક કરી લેવાનું છે. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પ્રોસેસ પર ક્લિક કરી અહીંયા તમારે 75 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. અહીં તમને પેમેન્ટ કરવા માટે ફોનપે ગૂગલ પેનો ઉપયોગ કરી શકો છો. યુપીઆઈ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. અહીંયા તમને એક સ્લીપ આપવામાં આવશે. એ રિસીપ્ટને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. મોબાઈલ નંબર અપડેટ થતાં 15 થી 20 દિવસો સમય લાગી શકે છે. વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો.